केवलं ज्ञानमूर्ते ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ते द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वां नमामि। मंडलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। आनंद रूप अखंड सुखदायक आनंद रूप अखंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्म रूप अतीत गम्य व्यापक सदा विमल शुद्ध स्वरूप शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम स्वहम शब्द थी लक्षण ओ सद्गुरु प्रणाम। वचन विचारे शब्दों चालो एते प्रीत एते प्रीत हरिनु
એનું કેવું એવું થાય છે કે ભાઈ પૂર્વે તું ક્યાં હતો, ક્યાંથી આવ્યો ને કોણ છે તારી જાત? આના બે અર્થ થાય, એક આધ્યાત્મિક અર્થ થાય ને એક લૌકિક અર્થ પણ થાય. એટલે આની પહેલા આ જીવ ક્યાં હતો એવો પણ એક અર્થ થાય, અને બીજો અર્થ એવો થાય કે પૂર્વની વાતો ગયું તું વિસરી, એટલે કે તારું પૂર્વે મૂળ સ્વરૂપ ક્યું હતું, તારું મૂળ સ્વરૂપ ભૂલીને આ તે હાથે કરીને આ બાજી કારમી રચી છે એમાં તું ભૂલો પડ્યો ને તારી ભૂલવણીમાં તારી વાત ભૂલી ગઈ. માટે વચન વિચારીને શબ્દોમાં ચાલવું ને હેતે પ્રીતે લેવું હરિનું નામ. તો આવા વચન ક્યું છે, ક્યું વચન? તો ઓલા મહાન પુરુષો એમ કે આવ્યો તો કરાર કરી અને હંમેશ ભજીશ હરી, પણ બારો આવ્યો ને બુદ્ધિ ફરી એ પામર પ્રાણી. અગર તો સતારશા જેવા એમ કહેતા હોય કે કોલ બચન દે બાહિર આયો, આકર લોભ में चित लगायो, ધીક ધીક હરિ કો ગુણ ન ગાયો, બે વચની નાદાન એ ભજન વિન નર હે પશુ સમાન. એટલે હવે વાણીની મારી કોઈ સંતોમાં પુરુષો એમ કહે છે કે ભાઈ 9 મહિના ઊંધે મસ્તક જેથી ઝૂલતો તેથી કરતો તું હરી સાથે વાત. 9 મહિના ઊંધે મસ્તક ઝૂલતો, કરતો તેરી અમારી સાથે જોનવા. પૂર્વની વાતો વિસરી ગયો તો ભલે વિસરી ગયો, એ જેતા સારું થયું. કારણ કે પૂર્વનું જો બધું યાદ હોત તો આ વખતમાં આમ કુટુંબ કબીલા ને એમાં એટલો બધો ઘૂસવાઈ ગયો, એમાં પૂર્વના કુટુંબ કબીલા ને બધા જો યાદ હોત તો આ કેદી છૂટત. એટલે પૂર્વની વાતો ભૂલી ગયો, ભલે ભૂલી ગયો, એ સારું કર્યું. પણ આ વાણીમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વર્તમાન જે દેહ તને મળ્યો છે એનું જ્યાંથી બૂંદ પડ્યું ત્યાંથી તો તને યાદ હશે ને. તો તેથી તું 9 મહિના ઊંધે મસ્તક ઝૂલતો અને કરતો હરી સાથે વાત,
કે ભક્તિ નહીં ભૂલું તારી ગોધરા પણ બહાર આવ્યો ત્યાં લાગી માયાની લાત. માટે વચન વિચારે અને શબ્દોમાં ચાલવું અને હેતે પ્રીતે લેવું હરિનું નામ. આ કેવું વચન કે ભાઈ હું તને નહીં ભૂલું, હે મારા નાથ આમાંથી મને છોડ. આ વારે વારે માનવ દેહ મળે અને વારે વારે ઈ પ્રાર્થના કરતો, પણ બારો આવે ને ત્યાં બાજુ ફરી જાય. એટલે રવિ સાહેબ ને ખીમ સાહેબ એમ કે છે સંયુક્ત વાણીમાં કે આ જીવે કેટલા અવતારો ક્યાં લઈ લીધા. એ 9 લાખ અવતાર લીધા તે પ્રકારની તો તું જીવાત છે. 9 લાખ અવતાર લીધા તે નિર્મા અને 10 લાખ પંખીને પરિવાર. 10 લાખ પ્રકારના તો તું પંખી થયો. 11 લાખ અવતાર લીધા કર્મ કીટમાં એટલે કીડી મકોડી ને એમાં 11 લાખ અવતાર. વનસ્પતિ જે કાંઈ ઉગી નીકળે છે 20 લાખ પ્રકારની તો તું વનસ્પતિ થયો. કેમ સાહેબ ને રવિ સાહેબ એમ કે છે કે આટલા અવતારો તે આમાં લઈ લીધા. 9 લાખ અવતાર લીધા નિર્માણ, 10 લાખ પંખીને પરિવાર, 11 લાખ અવતાર લીધા કર્મ કીટમાન, 20 લાખ સ્થાવરમાં વિસ્તાર. પછી
30 લાખ અવતાર લીધા અવતાર પશુ પશુ પામર પરવર્યો અને ફક્ત 4,84,00,000 માનવ દેહ મળે છે. 84 નું એવું ચક્કર પૂરું થાય એટલે એક માનવ દેહ મળે એમ મહાન પુરુષો કહે છે. આવા તો અવતાર આ જીવે ઘણા લઈ લીધા. એટલે મોરાર સાહેબ તો આ સુધી કહે છે કે દરિયા જેટલું દૂધ માતનું પીધું મોરાર. એ આવા તો આ જીવે કયક લઈ લીધા અવતાર. દરિયા જેટલું તો માતાનું દૂધ પી ગયો એટલા તો આ જીવે અવતાર લઈ લીધા. મહાન પુરુષોએ જે કઈ કીધું છે ને એની સાબિતી છે. સાબિતી વિના એની વાત હોતી નથી. આપણને બધાને અનુભવ થાય. ગાય કે ભેંસ એનું વાસરું પાડ્યું આપણે એની માની મોર નાખી દઈ. થોડીક વાર થાય ચાટન સાફ સૂફ કરે અને થોડીક વાર થાય ડગમગ કરતું ઊભું થવાની કોશિશ કરે અને ઊભું થઈ જાય પગ હરખા ફેરાઈ જાય પછી હાલવાની કોશિશ કરે. હાલવાની કોશિશ કરે તો સેટા બેઠા માર્ક કરી લેજો ક્યાં જાય. એની માના આવ તરફ જાય અને આંચળ મોઢામાં પકડવાની કોશિશ મંડે કરવા. કોણે શીખવાડ્યું ભાઈ કાંઈ ધાવવાનું છે પણ એ કેટલી વખત આવી ગયો છે ને ધાવી ગયો છે એની સાબિતી બોલે. બાળકનો જન્મ થાય ને ભાઈ બહેનો ગળવતીનું પોતું હોઠમાં અડાડે ને પટ ઓઠ કરવા માંડે. આમ કોને કીધું આમ ઓઠ કરાય. કેટલી વખત ભાઈ આવી ગયા છે ને પી ગયા એની સાબિતી બોલે. આવા તો આ જીવે કયો અવતાર લઈ લીધા છે. પછી મરીને જીવ
મહાન પુરુષોએ આ દેહના પ્રસંગને અનુરૂપ અનેક નામો આપ્યા છે. આ વાણીમાં સવાભગત કુંભાર પીપળીમાં થયા સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી બજારના તાલુકા. એ પીપળી વાળો સવાભગત આ દેહને કામળી કહીને બોલાવે છે. આ દેહને એને કામળી કીધી છે. આ દેહના પ્રસંગને અનુરૂપ મહાન પુરુષોએ અનેક નામ આપ્યા છે. કોઈ આને ઝાડવું કીધું, કોઈ આને મઢી કીધી, કોઈ આને બંગલો કીધો છે, કોઈ આને અપાયસરો કીધો છે, કોઈ ઝાડવું પણ મૂળરે વિનાનું કાયા ઝાડવું એને પડતા નહીં લાગે વાર. ઓલા લીમડીના દેથા ચારણ શંકરદાન થયા, એને આ દેહને નાવડું કીધું. દુસ્તર બહુ દરિયાઓ ઉતરવા કારણ અલગ ને પાર કરવા માટે આ નર્તન રૂપે ના આવી સાંપડ્યું છે શંકરા. આ સંસાર સાગર તરી શકાય એવો નથી, પણ એને તરવા માટે આ માનવ દેહ રૂપે નાવડું મળ્યું છે એમ શંકરદાન કહે છે. એમ આ દેહના પ્રસંગને અનુરૂપ મહાન પુરુષોએ અનેક નામો આપ્યા છે. તો સવા ભક્તે આમાં કામળી કીધી છે. આ દેહને કામળી કીધી છે. કામળી એટલે તે ગોઠવાનું સાધન થયું ને. હવે કપડું જે છે એ મેલું કરવું પડતું નથી, મેલું થઈ જાય. કપડું કાંઈ હોય મેલું કરવું ન પડે, મેલું થઈ જાય. પણ
આ જે કામળી આપણને કાયા રૂપી કામળી જે મળી છે એ તો એટલી બધી નિર્મળ મળી હતી. સતારશી જब कहता है कि तुमने मुझको जग में भेजा निर्मल देकर काया, પણ આ આવીને મેન એને દાગ લગાડ્યો છે. એમ આ કાયા કામળી આપણને જયારે મળી છે ત્યારે તો એટલી બધી પ્યોર મળી છે કે કોઈ પણ ડાગ ડૂગ વગર નહીં. પણ આપણે જ એને મેલી કરી સાથે કરી. હવે કપડું મેલું થઈ ગયું હોય તો એને ધોવું પડે, એમ આ કામળીને પણ ધોવી પડે. કપડું ધોવા માટેના સહાયક સાધનો પાણી જોઈ, શીપરી જોઈ, ધોકો જોઈ, હાબુ જોઈ, આ બધા સહાયક સાધનો જોઈને તો આમાં આ કાયા કામળીને ધોવા માટેના સહાયક સાધનો ક્યાં ક્યાં એ સૌ અગત્ય છે. સુરતા શિલાને ભાઈ ઠીક ઠેરાય, સુરતા શિલાને ભાઈ ઠીક ઠેરાય, જ્ઞાનને ધોકલે ધોઈ લે, જ્ઞાનને ધોકલે ધોઈ લે. પ્રેમ પાણીમાં બોલ બે આ કામળીને ધોવા માટેના સહાયક સાધનો સુરતા શિલાને ઠીક ઠેરાયેલા એમ કીધું. શીપે સુરતાને શિલારૂપ બનાવી દે. કપડું ધોવા માટેની જે શીપર હોય એ હલતી હોય તો કપડું ધોવાની મજા ન આવે. એને હલતી ડગતી મટાડવી જોઈએ, એને નીચે કપસા ચડાવવા પડે અને ડગતી મટે ત્યાર પછી કપડું ધોવાની મજા આવે. શીપરને ડગતી મટાડવી જોઈએ. એમ આ કયા કારણે ધોવા માટેની જે શીપર છે સુરતા, એ જે ચારે કોર ફેરા કરે છે
એને ડગતી મટાડી દેવી જોઈએ અને શિલારૂપ બનાવી દેવી જોઈએ, ડગે નહીં એવી. એટલે સ્વાભાવિક એમ કે છે કે સુરતા શિલાને ઠીક ઠેરાય લે અને ધ્યાનને ધોકલે ધોઈ લે. ધોકો શેનો કીધો? ધ્યાનનો. એને લાકડાનો ધોકો ન આવે. આ કામળીને ધોવા માટે ધ્યાનનો ધોકો. ધ્યાનને ધોકલે ધોઈ લે. પછી પ્રેમ પાણીમાં બોલ બે ઘડી. પ્રેમને પાણી કીધું. પ્રેમ પાણીમાં બોલ બે ઘડી. આમાં બે ઘર નુરત ને સુરત બે જોયા જેવા છે. એ જોઈ લે તને પ્રગટ કહું છું પોકારી. આ કોઈ સાના ખૂણાની વાત નથી, આ તો જાહેરમાં તને પ્રગટ કહું છું. પછી આગળ સ્વાભાવિક એમ કે છે, શરૂઆતમાં લુકડી નહીં લેતા, પેલા સતકા સાબુ અને લગન લપેટ. સતકા સાબુ ને આબુ સત સિવાય બીજું કઈ હાલે?
સતકા સાબુ અને લગ્ન લપેટો. એમાં પછી જો લગ્ની ન હોય ને તો મેળ નહીં આવે, લગ્ની રાખવી પડશે. સતકા સાબુ અને લગ્ન લપેટો. તો આમાં નખથી તે શિખા સુધી, એટલે પગના અંગૂઠાના નખથી તે ચોટલી સુધી જે નૂર ભર્યું છે એ નૂરને તું જોઈ લે, નક્ષિક નૂરને જોઈ લે. દુબજાનો ડાઘ દૂર કરી. આમાં એક દુબજાનો ડાઘ પડી ગયો છે. કયો કે ભાઈ કરી જાય થઈ જાય હવે આવા કોઈ હોય નહીં. આ મોટા મોટો ડાઘ પડી ગયો, કારણ કે એને ઓળખવાની આપણી પાસે ચક્ષુ નથી રહી. નકર સંતો તો આ જગતમાં છે, એનો કાંઈ ના વંશ નથી ગયો. ઓલી કરોડો રૂપિયાની દવા કરે છે ઓલી જીવાતને મારવા માટે. મોલાતમાં જીવાત થાય એને મારવા માટેની કરોડો રૂપિયાની દવા ખર્ચીએ છીએ, છતાં એનો વંશ નથી જતો. આમ અવરા થાય ને ત્યારે એટલી ને એટલી ઉભી હોય તો હું આ સંતો મહાન પુરુષોનો વંશ હોયો થાય, પણ એને ઓળખવાની આપણી પાસે દ્રષ્ટિ ન રહી. એટલે સંતો તો છે, સંત ન હો તો સંસારમાં તો જલી જાય બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે હો તો ઠારે ઠામોઠા. એટલે આ જે કઈ સંતો મહાન પુરુષોની જે કઈ આ જૂની વાણી છે એમાં બાપા કાંઈક સમજવાનું છે. ઓલામાં તો કાંઈ હવે ઓલા કાંદાના કમેળિયા જેવું થાય, પીપળા સડીને મેળો પબેડો, રીંગણા પીડ્યા બે શાર, વાકો વળીને લેવા ગયો તો રાખેનગાર કે રામ રામ ભગત. હવે આવા બધું એમાં હું તમે કાઢી લ્યો. પણ જૂના કાંઈક લોકગીતો હતા એમાં કાંઈક હતું. અને અટાણે તો કહેશે આવરે કનૈયા તેરી ગોકુળ નગરી બડી દૂર નગરી. એટલે મારે માથાકૂટ નહીં, તારે માથાકૂટ નહીં. હા, આવા હિસાબ થઈ ગયા ને. પણ સંતો મહાન પુરુષોના જે શબ્દો છે એ આ જીવનું કલ્યાણ થાય એવા શબ્દો છે. પણ જો શબ્દનો પારખ બની જાય તો શબ્દ અમે જો ખ્યાલ હોય કે આ મહાન પુરુષો શું કહેવા માંગે છે, આ વાણી જે લખી ગયા એ મહાન પુરુષો કહેવા શું માંગે છે એ જો સમજાઈ જાય ને તો કલ્યાણ થાય એવું છે. નકર તો વાણી હંમેશા બે પ્રકારની હોય, એક સગુણ વાણી હોય અને એક નિર્ગુણ વાણી હોય. સગુણ વાણીમાં કોઈ સંતોના ભક્તોના મહાન પુરુષોના ઈશ્વરના ગુણાનુવાદ ગાયેલા હોય, ત્યારે નિર્ગુણ વાણીમાં કોઈના ગુણાનુવાદ ગાયેલા ન હોય. નિર્ગુણ વાણીના બે પ્રકાર છે, એમાં એક બૌદ્ધિક છે ને એક આધ્યાત્મિક છે. બૌદ્ધિક વાણી કોને કહેવાય? સો ભગત કે પ્રભુ ભજ પાપી આ પ્રાણી, જેથી થાય દુઃખની હાનિ, એ આ નિવાસે નથી ઠેકાણું, ઓચિતાનું આવશે આણું. દીઠી અણદીઠી ડાયરામાં તો કોડથી કરતો વાત, પણ નીતિ અનીતિના નેવળ બંધાશે ને દેવો પડશે જવાબ. હાલતી વેળા હેરાન થશો ક્યારે? કે જ્યારે આ હાથ જમને જાય છે. માટે પ્રભુ પછી પાપી આ પ્રાણી, જેથી થાય દુઃખની હાનિ. સગા સંબંધી નાત કુટુંબ તો માની બેઠો માતતા, પણ તારું નથી ત્રણ કાળમાં જઈને લે જાંજવાના માપ. એ પાણી ભાળીને પીવા જશો તો પોતાનો પ્રાણ ગુમાવશો. ભાઈબંધ તારા ભેળા નહીં આવે, કદાચ તારે જાયુનું ભાઈઓનું નાણાનું દાણાનું જોર છે તો કામ નહીં આવે. સૌ ભગત કે ભાઈબંધ તારા ભેળા નહીં આવે, હરિતર છોડશે હાથ. શું કામ? કે એ પ્રત્યે તે કઈ કર્યું નહીં હોય. અને હરિતર છોડશે હાથ. અચાનક ની આપદે આવી પડશે ત્યારે સગો નહીં થાય મારો નાથ. ખાવું પછી ક્યાંથી ખાશો? એ ઉપડશે શ્વાસ ઉશ્વાસ. ઘરમાં કોઈ વસ્તુની કમી ના નહીં હોય. ઘી લેવા દવા પણ નહીં હોય, ગોળ લેવા દવા પણ નહીં હોય, લોટ લેવા દવા પણ નહીં હોય, બધી વસ્તુ હશે. પણ ત્યારે ખાવું હશે તો ખવાય છે નહીં. સૌ વખત ના પાડે. શું કામ? કે હાન ઉપડી ગયો હોય ને કઈ ખાવું ભાઈ? હા, એટલે ભાઈબંધ તારા ભેળા નહીં આવે, હરિતર છોડશે હાથ. અચાનક ની આપદે આવી પડશે ત્યારે સગો નહીં થાય મારો નાથ. ખાવું પછી ક્યાંથી ખાશો? ઉપડશે શ્વાસ ઉશ્વાસ. માટે પ્રભુ ભજ પાપી આ પ્રાણી, જેથી થાય દુઃખની હાનિ. આ નિવાસે નથી ઠેકાણું, અચિતાનું આવશે આણું. તેદીનું દુઃખ કેવું હશે? સૌ ભક્ત કે અવળી રૂવાડીને આવશે ને તારા પ્રાણ ના કરશે ઘાત. સુખ નહીં થાય શરીરમાં, એ તેદી અંગમાં બહુ ઉત્પાત. માટે દાસ સવો એમ કે દાસો, એ પ્રભુથી વિમુખ ન થાય છે.
આ આધ્યાત્મિક વાણી છે પણ આ બૌદ્ધિક છે. નિર્ગુણ વાણીનો આ પ્રકાર છે. નિર્ગુણમાં બે પ્રકાર, એમાં એક બૌદ્ધિક વાણી ને એક આધ્યાત્મિક વાણી. સગુણ વાણીમાં કોઈ સંતોના ભક્તોના ઈશ્વરના ગુણાનુવાદ ગયેલા હોય, ત્યારે આ વાણીમાં કોઈના ગુણાનુવાદ ગાયા ન હોય, જીવને કેમ લાગુ પડે એમ હોય. અને બીજી છે આધ્યાત્મિક વાણી છે. એટલે આ જે સવા ભગતની વાણી આપણે જે બોલીએ છીએ એ આ દેહ વિશેની જે વાણી, એમાં આગળ સવા ભગત એમ કહે છે કપડું ધોવાઈ ગયા પછી ખારા પાણીમાં ઝબોડવું પડે, નીચું વાટાણે. એટલે એમ કે છે તખત વેણીમાં જય તારવી લે, કુમાર એમ કે તખત તરવેણીમાં જઈ તારવી લે ને શબ્દ વાડે સુકાઈ લે.
કરણીને આરેથી કાઢ કબૂતી. આપણો કરણીનો આરો બગડી ગયો છે, એમાં કબૂતી ભરાઈ ગઈ. પેલા ઋષિ મુનિઓનો આરો બગડી ગયો હતો નાવાનો. રામચંદ્રજી ભગવાનને કે પ્રભુ અમારો નાવાનો આરો બગડી ગયો, સુધારો થાય કે થાય? એવું કામ ન થાય? કે કેમ થાય? કે સબરીને તેડીને એમાં નાખો એટલે થાય. એટલે જે કરતી પવન આવતો હોય એની પર ઉપર હાલવા નહોતા દેતા ઋષિ મુનિઓ સબરીને. એ સબરીને ખંભે તેડવી પડી. ખંભે તેડીને પછી આરામ નાખી અને નવરાવી, આરો સુધરી ગયો. એમ આપણો પણ કરણીનો આરો બગડી ગયો છે, એમાં સબરી નાખવી પડે. કારણ કે કરણીના આરામાં કબૂતી ભરાઈ ગઈ, તો એમાં સુબુધી નામની સબરી નાખવી પડે તો આરો સુધરી જાય. પછી સવા ભગત એમ કે છે છેવટમાં, શાંતિનો છેડો ભાઈ પકડી લે પ્રેમથી, આદમને ઓઢાઈ લે, આદમને ઓઢાઈ લે. શાંતિનો છેડો ભાઈ પકડી લે પ્રેમથી, આદમને ઓઢાઈ લે, આદમને ઓઢાઈ, આદમને. ધરતી ના જેવી ધારણા રાખીને ગોવિંદના ગાય ધરતી ધીરને પાકતી નથી. ગોવિંદના ગાય પ્રગટ કહું છું પુકારી, દિન રહેવું આપણે નામને નાચ. આજને નાચ ભેગા થયા, નામને નાચ. દિન રહેવું આપણે નામને નાચ. ફરક શોકને હટાઈ દે, ફરક શોકને હટાઈ, ફૂલગણ ચરણે દાસ સવો કે હે જોગ
ખાતે ભેગા થયા છે. આજ ખરેખર તો સુરતથી પધારેલા ભાઈ શ્રી જગદીશભાઈનો કાર્યક્રમ છે, પણ આપણે ઓલો માલ જોખવો હોય ને કેળિયા બદલાવવા પડે. એ કેળિયા ન બદલાવવા પડે એટલે એંડિયું કરીને મૂકી દીધું હોય, એટલે એક બાજુ એંડિયા તરીકે મને ગોઠવી દીધો. હવે માલ ગમે એટલો ચોખ્ખા એને આમે કઈ વાંધો. સદગુરુદેવની જય.